શહેરના એક ખૂણે આવેલી એ જૂની ઘડિયાળની દુકાન, જે ક્યારેક આખા શહેરની શાન હતી, આજે દેવાના બોજ નીચે દબાયેલી હતી. ભીની આંખો અને થાકેલા હાથો સાથે આર્યન પોતાના પિતાનો એ લુપ્ત થતો વારસો બચાવવા મથતો હતો. ટેબલ પર પડેલા બિલ અને ખાલી ગલ્લા વચ્ચે આશાનું કોઈ કિરણ દેખાતું નહોતું. અચાનક એક મોંઘી ગાડી દુકાન પાસે આવીને ઊભી રહી. એક પ્રભાવશાળી ખરીદનાર અંદર આવ્યો. તેને એક દુર્લભ એન્ટિક ઘડિયાળ જોઈતી હતી, જેની કિંમત લાખોમાં હતી. આર્યનને લાગ્યું કે આ એક સોદો તેના આખા પરિવારનું નસીબ બદલી નાખશે. તેના પિતાની મહેનત અને આ દુકાન બંને બચી જશે. સોદો પાકો થવાની તૈયારીમાં હતો ત્યારે જ આર્યનની નજર ઘડિયાળના અંદરના એક નાના ચક્ર પર પડી. એક સૂક્ષ્મ ખામી, જે કદાચ મહિનાઓ સુધી કોઈને ખબર ન પડે, પણ તે આ ઘડિયાળના આયુષ્યને ટૂંકાવી નાખવાની હતી. જો તે ચૂપ રહે તો લાખો રૂપિયા તેના હતા. જો તે બોલે તો કદાચ આ છેલ્લી તક પણ હાથમાંથી જતી રહે. ક્ષણભર માટે મૌન છવાઈ ગયું. આર્યને ઊંડો શ્વાસ લીધો અને ચેકબુક કાઢી રહેલા ગ્રાહકને અટકાવ્યો. તેણે કહ્યું, સાહેબ, મારે તમને એક સત્ય કહેવું છે. આ ઘડિયાળ બહારથી સુંદર છે, પણ અંદર એક એવી ખામી છે જે થોડા સમયમાં આને બંધ કરી દેશે. હું તમને છેતરીને મારો વારસો બચાવવા નથી માંગતો. ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો. તેણે ઘડિયાળ બાજુ પર મૂકી. આર્યનને લાગ્યું કે બધું ગયું, પણ એ માણસ હસ્યો અને બોલ્યો, આજના જમાનામાં પ્રોડક્ટ વેચનારા હજારો છે, પણ પ્રામાણિકતા વેચનાર કોઈ નથી. મને આ ઘડિયાળ નહીં, પણ તારો વિશ્વાસ જોઈએ છે. આજથી મારી કંપનીની બધી જ કોર્પોરેટ ગિફ્ટ્સનો કોન્ટ્રાક્ટ તારો છે. કથાલોકના મિત્રો, યાદ રાખજો, માર્કેટિંગના હજારો નુસ્ખાઓ જે નથી કરી શકતા, તે એક સાચું વેણ કરી બતાવે છે. ટૂંકા ગાળાનો નફો તમને જીવિત રાખી શકે, પણ આજીવન વફાદારી અને સફળતા તો માત્ર પ્રામાણિકતાના પાયા પર જ ઊભી રહી શકે છે. વારસો રૂપિયાથી નહીં, પણ વ્યવહારથી બચે છે.